પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર, આપ લોકોની સાથે હું છું લવલી। ગુજરાતમાં આજે એક એવા સમાચાર સામે આવ્યા જે ચર્ચાના વિષય બન્યા। જી હા, યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં તેની ચર્ચા શરૂ થતાની સાથે જ એક તરફ લોકોમાં ખુશી તો બીજી તરફ પ્રશ્નાર્થ ચિહ્ન પણ જોવા મળ્યું। તો સાથે જ વિપક્ષને અનેક સવાલો પણ વિપક્ષે શરૂ કર્યા। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી। આ કમિટી લોકોના સૂચન પર કામ કરશે। ગુજરાતના મુખ્યમંત્રીએ આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જેમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા અને તેને ચકાસવા માટે એક મહત્વની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં મુસદ્દો તૈયાર કરવા માટે કમિટી બનશે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું। આ ઉપરાંત તેઓએ એ પણ કહ્યું છે કે આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીય આપણો ધર્મ અને બંધારણ ધર્મ ગ્રંથ છે। બંધારણ સૌને પ્રદર્શન કરતું આવ્યું છે। રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે। આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટેનો મુસદ્દો જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ श्रीमती रंजना देसाई की अध्यक्षता में कमिटी रचाशे। 5 सभ्यों आ कमिटी में वरिष्ठ निवृत्त आईएएस सीएल मीणा, आरसी कोडेकर और दक्षेश ठाकर सहित गीताबेन अने तमाम ए 5 लोगों समावेश करवामां आव्यो छे। कमिटी तमाम पासानो अभ्यास करशे। 45 दिवस में राज्य सरकार ने एक रिपोर्ट सुप्रत करवामां आवशे। आ रिपोर्टना आधारे सरकार पछी निर्णय लेशे अने त्यारबाद यूसीसीनी बात पछी विपक्षे पण पोतानी वातो रजू करी, जेमां डेडियापाड़ाना धारासभ्य तेओए पण रजूआत करी अने साथे ज आंदोलननी चीमकी पण उच्चारी, कारण के आदिवासी मुद्दो तेमणे पण उठाव्यो हतो। तो बीजी तरफ विपक्षना नेता अमित चावड़ाए पण प्रहारो कर्या। तो साथे ज मनीष दोशी जे विपक्षना नेता छे तेओए पण कीधुं के सरकार एक ध्यान जे अलग मुद्दाओथी हटाववा माटे आ तमाम वातो करी रही छे अने यूसीसी ने वच्चे लावी छे। અને એટલા જ માટે ચર્ચા કરવા માટે આજે અમારી ગેસ્ટ પેનલ સાથે છે, જે જોડાઈ ચૂક્યા છે। તે લોકોની સાથે સમજીશું અને એ પણ સમજીશું કે ગુજરાતમાં જ્યારે યુસીસી લાગુ થશે તો તેના આધારે ગુજરાતની જનતાને કયા પ્રકારે અસર કરે છે। આવનારા સમયમાં ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની આ જે વાત સામે આવી છે તેને લઈને કયા રીતની અસર પડશે તે પણ સમજીશું। ગેસ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજુ શુક્લા બીજેપીના નેતા, रुझान खंबाता सामाजिक कार्यकर, अश्विन प्रजापति एडवोकेट है, दानिश कुरेशी जे नेता है एआईएमआईएम ना। स्वागत है आप तमाम लोगों पाटनगर नेटवर्क न्यूज में। राजूभाई, शुरुआत आपथी ज करीशुं। यूसीसी नी वात गुजरात में आवी, परंतु बीजी तरफ विपक्षे पण प्रहारो शरू कर्या छे। शुं कहेशो तेना विषे पहला आपनी प्रतिक्रिया? भारतीय जनता पार्टी ना स्थापना काळथी ज आ मुद्दाओ एना मेनिफेस्टोमां हता, जेवा के राम मंदिर 300 ની કલમ અને સમાન સિવિલ કોડ। આ અમારા મુદ્દા પહેલેથી રહેલા છે, જેમાં પ્રસાદ મુખર્જી, અટલ બિહારી વાજપેયી અને અત્યારે નરેન્દ્રભાઈની સરકારની અંદર અમિતભાઈની પ્રેરણાથી આ બિલ અત્યારે ગુજરાત સરકાર દ્વારા સરકાર દ્વારા મુસદ્દો તૈયાર કરવા માટે લેવામાં આવ્યું છે અને 45 દિવસ પછી એના અહેવાલ ઉપરથી આપણા ત્યાં પણ આ કાયદો લાગુ પડશે। આ કાયદો લાગુ પડતા હું સમજો કે જ્ઞાતિ, જાતિ, ધાર્મિક આધારિત જે ભેદભાવ વગેરે કાયદા હતા એનું સંપૂર્ણપણે નિકંતર નીકળી જશે અને એક જ નાગરિક હોય ભારતનો અને બીજો નાગરિક હોય એની અસમાનતા છે એ દૂર। આજે હિન્દુ માટે અલગ કાયદો, મુસ્લિમ માટે અલગ કાયદો, બીજા કોઈ ધર્મ માટે અલગ કાયદો, આ કોઈ પણ દેશની અંદર આવું ન હોઈ શકે। આજે હું મારા દેશનો નાગરિક છું, મારું બંધારણ એ દરેક નાગરિકને લાગુ પડશે। आंबेडकर ये आना हिमायती था कि भारत की अंदर प्रकरण 4 में 44 कलम की अंदर लखेलू है कि भारत में समान सिविल कोड लागू करवो जोईए। सुप्रीम कोर्टे 1985 में 95 में 97 में 2015 में सुप्रीम कोर्ट द्वारा सरकार ने वारंवार भारत में आ कायदो लागू कि फौजदारी कायदो होय लागू पड़े ने सिविल कायदो लागू
જી. મારા માટે અલગ કાયદો હોય, તમારા માટે અલગ કાયદો હોય, આવું કોઈ પણ દેશમાં ના હોય. તો આ અસમાનતા દૂર કરવા માટે આ કાયદો ખૂબ જરૂરી હતો. અને એમાં આપણા સમાજની અંદર જે આદિવાસી લોકો છે એમને આ કાયદો લાગુ નથી પડવાનો. એ બહુ જ ક્લિયર સ્પષ્ટ સાથે ગુજરાત સરકારે જાહેર કર્યું છે. માટે આવા કોઈ આંદોલનનો અવકાશ નથી, કારણ કે આદિવાસી સમાજની અંદર એમના પોતાના વિગત જે સંસ્કૃતિ પ્રમાણેના જે નિયમો છે, એમના જે ધાર્મિક જે ધાર્મિકતા છે, એને કોઈ પણ ટચ કર્યા સિવાય આ કાયદો લાગુ કરવાની વાત છે. બિલકુલ બિલકુલ અશ્વિનભાઈ, આપની પાસે આવીશ. હવે આપથી સમજીશું 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કયા કયા પાસાઓનો સમાવેશ કરવામાં આવશે, કયા કયા મુદ્દા રહેશે અને ગુજરાતની જનતાને કઈ રીતે અસર કરશે? મેડમ, પહેલા તો આજે યુનિફોર્મ સિવિલ કોડ છે એને હું પૂરેપૂરું સમર્થન આપું છું. આ પ્રકારનો એક કાયદો હિન્દુસ્તાનની અંદર હોવો જોઈએ, કારણ કે બધાને સમાન અધિકાર મળ્યા છે તો સમાન હક પણ મળવા જોઈએ. હવે વાત રહી 45 દિવસના રિપોર્ટ, તો પહેલા આ કાયદાને હું સમર્થન ચોક્કસ આપીશ, પણ એક ખામી એટલી છે કે કમસે કમ એક મુસ્લિમ સમાજનો વ્યક્તિ આ કમિટીમાં ખરેખર હોવો જોઈએ. કેમ નથી રાખ્યો એ તો ખબર નથી પડતી, પણ જ્યારે મોસ્ટલી મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ આ ધર્મના લોકોના જે પર્સનલ લો છે એને અસર 100% થવાની છે. હિન્દુ પર્સનલ લો છે, હિન્દુ મેરેજ એક્ટ છે, હિન્દુ વારસા અધિનિયમ છે, એને પણ અસર થવાની છે. પણ સવાલ એવો કે આમાંથી કોઈ પણ એક વિધર્મી કોઈ પણ વ્યક્તિને આમાં ખરેખર રાખવો જોઈએ તો બેલેન્સ જળવાતો. ઇન શોર્ટ, આ બધા જ આપણે એક જ જાતિને ભેગા કરીએ અને રિપોર્ટ મગાવીએ તો એની અંદર બીજાને શંકા એવી થાય કે કેમ અમને નહીં રાખ્યા હોય. એના પ્રશ્નો ઊભા થયા છે અને કઈ સ્વાભાવિક છે. સવાલ હવે 45 દિવસના રિપોર્ટનો, તો 5 જણની કમિટી 45 દિવસમાં આખા ગુજરાતનો તમામ પ્રકારના ધર્મના લોકોનો અહેવાલ કેવી રીતે એકત્રિત કરશે એ મોટો સવાલ છે. બીજું કે ચલો અહેવાલ એ લોકોએ ભેગો કરી પણ દીધો તો શું કેટલા જણના નિવેદનો લેશે, કેટલા જણના મંતવ્યો લેશે? આનું પણ એક માળખું હોવું જોઈએ કે ભાઈ આ પ્રકારનો અહેવાલ આટલી લોકોના પેલાથી કરવાનો છે. એવું તો હજી કશું છે જ નહીં. તો સવાલ એવો આવે છે કે શું આ 45 દિવસનો અહેવાલ થઈ ગયા પછી આ યુસીસી નો કાયદો લાગુ ડાયરેક્ટ પડી જશે? એટલું ઈઝી છે? જેટલું માનીએ છે ને એટલું ઈઝી નથી. માનો કે ઉત્તરાખંડ વાળાએ 27 જાન્યુઆરી 2025 ના લાવ્યો છે, પણ સંપૂર્ણ રીતે કાયદો અમલમાં આવી ગયો છે કે એ પણ જોવાનું રહ્યું. બીજું, એક ગોવા સ્ટેટ એવું હતું કે જ્યાં આ કાયદો પહેલેથી જ અમલમાં છે, કેમ કે એને અલગ રાજ્યનો દરજ્જો આપેલો હતો બંધારણમાં, એટલે ત્યાં તો આ કાયદો છે જ. ઉત્તરાખંડ બીજું રાજ્ય બન્યું અને હવે ગુજરાત ત્રીજું બનવા જઈ રહ્યું છે. પણ આ કાયદો ખરેખર આમ જોઈએ તો દરેક વ્યક્તિને ફાયદાકારક છે. આમાં ખાસ મહિલાઓ માટેની ખાસ જોગવાઈ છે, એ ખાસ ધ્યાને રાખવું રહ્યું. પણ જે આપે મને સવાલ કર્યો 45 દિવસની અંદર અહેવાલનો, તો મને નથી લાગતું કે 45 દિવસની અંદર આ કોઈ અહેવાલ તૈયાર થઈ શકે. મારા મગજમાં નથી ઉતરતું. બિલકુલ બિલકુલ. રુઝાનબેન, આપની તરફ આવીશ. મહિલા સશક્તિકરણની દિશામાં શું આને ખાસ પગલું કહી શકાય? કારણ કે લવ જિહાદના જે રીતે કિસ્સાઓ બનતા હોય છે, લોકો નામ બદલીને પછી જે લવ જિહાદના કિસ્સાઓમાં સામે જોયું છે, હવે જે યુસીસી લાગુ થશે ત્યારબાદ રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે, નોંધણી કરાવવી પડશે. શું લાગે છે આપને એક સામાન્ય નાગરિક તરીકે, એક મહિલા તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો યુસીસી ને? બેન, પહેલા તમારો આન્સર આપી દો પછી બોલું. મેડમ, લવ જિહાદ માટે તો આપણી પાસે કાયદો છે જ. સારું મોટું નામ, લાંબુ નામ છે, અશ્વિનભાઈ કહી શકશે, કારણ કે આપણે ત્યાં લાંબા બધા બહુ મોટા નામ હોય છે, એટલે મને યાદ નથી રહેતું કારણ કે મારું પ્રોફેશન નથી. પણ સરસ બધું તેનું નામ લવ જિહાદ હતું, તેનું નામ પર વ્યવસ્થિત છે કે તમારા રિલીજન ને પ્રોટેક્ટ થાય છે, વોટેવર, રાઈટ? એ તો લો છે. એટલે બેન, આ લો એના સાથે મને કોઈ બહુ સેટ થતું નથી કે આ લો ના લીધે લવ જિહાદ રોકાઈ જશે. લવ જિહાદ છે તો કેટલું છે? કારણ કે મારી પાસે એવા 10 કેસ છે, માની લો લવ જિહાદ માની લો 10 થતા હોય તો મારી પાસે 8 કેસ છે જેમાં લવ જિહાદ નથી થતું, તો બી મારી બિચારી બહેનો હેરાન થાય છે. ઉત્તરાખંડે શું કર્યું બેન, એટલે લિવ ઇન રિલેશનશિપ માટે એ લોકો આ કાયદામાં નાખી દીધું. એટલે આ તો આમ ડાયરેક્ટલી કરી શકે, પણ જી જી
તો ગુજરાતને યુસીસીનું કવચ જે મળ્યું છે તેને લઈને અમુક ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજીશું, કારણ કે રાજ્ય સરકારે કમિટીની રચના કરી છે જે રીતે, અને સાથે જ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ કમિટીનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, ગઠન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં 45 દિવસનો સમય અને સાથે જ અનેક પાસાઓની ચકાસણી કરવામાં આવશે, અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ પછી જે આગળ નિર્ણય લેવામાં આવશે. જો કે 5 આ સભ્યોની કમિટી યુનિવર્સલ શું ઇન્ડિયા એક જ છે ને, ઇન્ડિયા તો અલગ અલગ નથી ને કે ભાઈ ગુજરાત અલગ કન્ટ્રી થઈ ગઈ, ઉત્તરાખંડ અલગ કન્ટ્રી થઈ ગઈ, એવું તો નથી ને મેડમ. એટલે યુનિવર્સલ સિવિલ કોડનો જ મતલબ હતો કે ભાઈ તમારે એક જ સેન્ટર થી આવે અને સેન્ટર થી કરે. હું તો કહું છું જલ્દી લાવો, પણ હજી નથી કેમ લાવતા એ મને ખબર નથી. હવે ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ મેડમ એ છે કે જે તમે કહો છો કે આપણે, કારણ કે મને બહુ આઘાત લાગ્યો કે આપણા સર્જી સાહેબ એવું કહ્યું કે ભાઈ ટ્રાઇબલ નું અમે ધ્યાન રાખશું. એટલે એનો મતલબ શું? ભાઈ ટ્રાઇબલ નું ધ્યાન રાખશો તો કે ભાઈ હવે તો અમે કાલે દિન અમે બી કહીશું પેલા એ લોકો વોટ બેંક છે એટલે તમે ધ્યાન રાખશો. તમે એમ કહો કે અમે ગુજરાતની પ્રજાનું ધ્યાન રાખશું તો આઈ એપ્રિશિએટ ધેટ, પણ ટ્રાઇબલ નું કેમ ધ્યાન રાખવું છે? એનો મતલબ સમથિંગ ઇઝ રોંગ, દાલમાં કંઈક સારું છે. અને હવે ફાઇનલ પોઈન્ટ કહી દઉં કે જે તમે 45 દિવસ પહોંચો ને, પહેલી વાત જે લોયર સાહેબે કહી છે આપણે રેફરન્ડમ નથી લેવાનું, રેફરન્ડમ ઇઝ અ ડિફરન્ટ પ્રોસેસ ઓલ ટુગેધર. અત્યારે આ લોકો શું કરવાના છે? આ તો બધી આપણને ખબર છે, આજ સુધી જે ઇન્ક્વાયરીઓ ચલાવી હોય તો 2, 5, 10 વર્ષ ચાલી જાય એસઆઈટીઓ જાતની. અને જેને જલ્દી પતાવવું હોય તો આપણે જોયું તું ન્યાય સાહિત્ય ડ્રામા બી જેવું થયું. એટલે જલ્દી પતાવો તો 45 દિવસ હું તો 25 10 દિવસમાં પતી જાય, કારણ કે બધું તૈયાર હોય, અહીંયા આમ તેમ કરીને મૂકી દેવાનું હોય. અને બીજી વાત ફાઇનલ કે મારે હાથ જોડીને ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી છે કે તમે એવું કરજો સાહેબ કે એકવાર બની જાય ને પછી તો ના તો આપણી ગવર્મેન્ટને આદત છે પેલું લો તો ના કરે એક ચીજ માટે પેલું જે બી હોય હેરામેરામાં બી એ પાછું ખેંચી લે. હવે ગાયો માટે બી એક્ઝામ્પલ આપું, ગાયોનું કંઈક કર્યું તેમાં પાછું ખેંચી લીધું, લો બનાવ્યો ગાયો માટે તો પેલા માલધારીઓએ ઓ અલ્લાહ કરી એટલે પાછું ખેંચી લીધું કારણ કે ઇલેક્શન આવતા. એટલે મારી રિક્વેસ્ટ છે કે સાહેબ તમે પાછું ના ખેંચતા, વ્યવસ્થિત બનાવી અને આ જલ્દી આપો, અમે વેટ કરીએ. હા, આનો જવાબ રાજુભાઈ થી જ લઈ લઈએ. ટ્રાઇબલ ની જે વાત કરી છે રૂઝાનબેને, શું કહેશો રાજુભાઈ તેના વિશે? બેન, એના માટે વિચારણા કરીને ખૂબ જ તજજ્ઞોના વિચારો જાણી અને પછી એ પ્રકારની વાત સંઘવી સાહેબે આપણે કયા નિર્દેશને કીધું હોય મારા ધ્યાનમાં ના હોય, પરંતુ આ બહુ જ ક્લિયર વાત છે કે આપણે ટચ નથી કરતા અને આ પ્રકારે આ કાયદો જે બનાવવાની વાત છે. ઠીક છે, આપણી સાથે દાનિશભાઈ પણ છે, તેમની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. આપ આ યુસીસી ને કઈ રીતે જોઈ રહ્યા છો? અને આજે જ્યારે હું સમાચાર જોતી હતી એક જગ્યા તો વિરોધ મેં પણ જોયો છે. આપની પહેલી પ્રતિક્રિયા યુસીસી પર? સૌથી પહેલા મુદ્દાની વાત એ છે કે આને તમે કોમન યુસીસી ની વાત કરો ત્યારે કોમન સામાન્ય સિવિલ તમામ માટે જયારે સમાનતાની આપણે વાત કરતા હોઈએ અને પ્રદેશના ગૃહમંત્રી જો છે એ પોતે એમ કે ભાઈ આને અંદર અમે ટ્રાઇબલ્સને બકાત રાખ્યા છે, દેટ મીન્સ સૌથી પહેલા તો એ કમ્પ્લીટ યુસીસી ના થયું, એ ઇનકમ્પ્લીટ. હવે થઈ ગઈ બીજા નંબરની કે સમિતિની રચના કેમ કરવામાં આવી? સમિતિની રચના એટલા માટે કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક મુદ્દો લાગે છે સરકારને, એટલા માટે સરકાર તરફથી એક સમિતિ રચના કરવામાં આવી અને એ જે છે લોકોની પાસેથી જુદા જુદા ધર્મના લોકોની પાસેથી પોતપોતાના વ્યૂ લે છે. ક્યાંક ને ક્યાંક હું તમને કીધું મુસ્લિમ સમાજ આની અંદર પોતાના જે બી મંતવ્યો છે એ કમિટી પાસે મૂકશે, જેમાં કોઈ દ્વિમત નથી. એટલે 15% ટ્રાઇબલ થઈ ગયા, 11% મુસ્લિમ થઈ ગયા અને બાકીના બી જે નાના મોટા નંબરો પર્સન્ટેજ છે કુછનો વાંધો સહયોગ વિરોધ એ આવશે. તો જયારે 26% લોકો આની અંદર વાંધો અને અવચકો લઈ રહ્યા હોય અને પછી તમે યુસીસી ની વાત કરતા હોય તો એ કેટલા અંશે વ્યાજબી છે. બીજા નંબરની વાત રૂઝાનબેને વાત કરી કે ભાઈ ટ્રાઇબલ બહેનોના અધિકારો નથી, તો જો બીજા ધર્મના લોકોના અધિકારોની વાત છે. અને ત્રીજા નંબરની વાત કે તમે વાત કરી આની અંદર કે આ કાયદામાં તમામને સમાનતાની આપવાની વાત છે. ભારતની અંદર બે પ્રકારના કાયદા ક્રિમિનલ લો ની અંદર દાનિશ કુરેશી ઉપર જે ક્રિમિનલ કાયદો લાગુ પડે, કોઈ પણ ક્રાઇમ ને હું અંજામ આપું તો મારા પર એક કાયદો લાગુ પડશે. બીજા જે પેનલિસ્ટ કોઈ પણ હોય XYZ એમાં મહિલા હોય તો એના માટે સમાન થાય.
એમાં કોઈ બેમત નથી. સિવિલ લો જે છે, સિવિલ લો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને સમજવામાં ફેર છે કે સમજતી નથી કે સમજવા માંગતી નથી, ડિફરન્ટ થિંગ. પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સિવિલ જે વસ્તુ છે ને દરેકે દરેક વ્યક્તિએ મેટરે ડિફરન્સ હોય. કદાચ એમ તમે માન લો કે બે હસબન્ડ વાઇફ ની મેટર પર કોર્ટમાં જાય તો દરેક વ્યક્તિએ ડિફરન્ટ હોય. એમાં ક્રિમિનલ ની વાત તમે કરતા હોય તો ક્રાઇમ નો તો એક ડેફિનેશન છે, પણ સિવિલ લો ની જયારે વાત કરતા હોય ડિફરન્ટિએશનની તમે વાત કરતા હોય તો બહુપત્નીની વાત કરતા હોય કે એક કરતા વધારે મહિલાઓની સાથે લગ્નની વાત છે, તે બીજા ટ્રાઇબલ્સની બી આપણે એક્સપ્લોર ના કરી શકીએ ને. પણ હું એક વસ્તુ કહું છું કે એ લોકોનો કલ્ચર છે. મને દાનિશ કુરેશીને વ્યક્તિગત કે મુસ્લિમ સમાજને એમની સામે કોઈ વાંધો નથી, પણ જો એમનું કલ્ચર છે તો બીજા સમાજના લોકોનું કલ્ચર નથી. રહી ગઈ વાત છેલ્લી કે ભાઈ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં યુનિવર્સિટી લાગુ કરવાની વાત કરી છે, તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે કમિટીની રચના કરવામાં આવી છે, કમિટી તમામ લોકોની જે મુદ્દાઓ છે એ લેશે અને સરકાર સમક્ષ મૂકશે અને ભારપૂર્વક વાત કરશે કે ભાઈ કમિટી જે તમે રચના કરી છે અને લોકોના જે સુઝાવ અને જે સંશોધનની માંગણીઓ આવી છે એને ક્યાંક ને ક્યાંક વાંચા આપજો. જેમ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર વકફમાં આપણે જોયું કે ભાઈ 14 મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટીના એનાથી એફિલિએટેડ લોકો હતા તેમના મુદ્દાઓ ગણવામાં આવ્યા છે અને બાકીના 44 મુદ્દાઓ જે હતા તે ક્યાંક ને ક્યાંક એને ડસ્ટબિન તરફ રવાના કરવાનો પ્રયત્ન થયો છે. તો એવી ઘટના ના ઘટાય જેના કારણે ત્યાં કાયદાની આંટી ગુટીઓ વધતી જાય. બીજા નંબરની વાત ટ્રિપલ તલાકની વાત આપણે કરતા હતા. ટ્રિપલ તલાકમાં હું તમને કીધું રિસન્ટલી 30 તારીખે સુપ્રીમ કોર્ટે ડેટા માંગ્યો છે કેન્દ્ર સરકાર પાસેથી અને ખાસા વખતથી કેન્દ્ર સરકાર પાસેથી ડેટા માંગી રહ્યા છે, પણ એ લોકો આપતા નથી. એની અંદર અલગ અલગ લોકો 14 થી વધારે લોકો પિટિશનમાં ગયા છે કે ભાઈ જે લોકોએ ક્રાઇમ જ નથી કર્યું. કારણ કે ટ્રિપલ તલાકમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ મલ્ટિપલ તલાક સાથે આપી દીધી એટલે એ લોકોને જેલમાં નાખી દીધો. હવે જયારે એક્ઝિક્યુટ જ કરવામાં નથી આવતું, ટ્રિપલ તલાક કન્સિડર જ કરવામાં નથી આવતું, તો પછી એમને જેલમાં રાખવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે આ મેટર સુપ્રીમમાં આજ પહોંચી છે. આ જ રીતે તમે યુસીસીમાં પણ જોજો, લોઅર કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટની અંદર મલ્ટિપલ જે છે ને આ કોન્સ્ટિટ્યુશનલ ઉભા થવાના છે, જેના કારણે ઓલરેડી આપણી પાસે બર્ડન છે 4 કરોડથી વધારે કોર્ટના કેસીસ પેન્ડિંગ પડ્યા છે અને હજી આપણે જોઈ રહ્યા છીએ કે આવનાર દિવસોમાં યુસીસીના નામે ઇમ્પ્લિમેન્ટ થવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એમાં નંબર ઓફ કેસીસ વધશે અને એના કારણે મને લાગે છે કે અદાલત કોર્ટ ઉપર જે ભારણ વધવાનો છે એનો હજી મને લાગે છે કે અંદાજો નથી રાજ્ય સરકાર. બિલકુલ. શું લાગે છે રાજુભાઈ કે શરૂઆત સારી થઈ છે, પણ જે રીતે દાનિશભાઈએ પોતાના મુદ્દા મૂક્યા છે આવનારા સમયમાં એ મુદ્દા પણ આવરી લેવામાં આવશે? અમલીકરણની આપણે વાત કરી રહ્યા છે. બીજી તરફ વિપક્ષ પણ કહી રહ્યું છે કે વોટ બેંકની રાજનીતિ હોય તેવી આ કોન્ફરન્સ જે છે, આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, અમિત શાહે જે રીતે નિવેદન આપ્યું, તો બીજી તરફ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી. શું કહેશો? જો કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા તૃષ્ટિકરણ તરફનું રહ્યું છે. જો મુસ્લિમ તરફી હોત કે હિન્દુ તરફી હોત તો આજે લોકો આ તમારા મંચ પર ચર્ચા કરવા માટે ખુલ્લા દિલથી આવ્યા હોત, પરંતુ છાસ લેવા જેવો દોડી સંતાડ્યું આ પ્રકારનો કોંગ્રેસનો કાર્યક્રમ છે. બીજું દાનિશભાઈએ વાત કરી બોર્ડ વિશેના જે પાર્લામેન્ટરી કમિટી બેઠકી એમાં તો દરેક પક્ષના પ્રતિનિધિ હતા જ. દરેક પક્ષના પ્રતિનિધિઓએ પોતાની રજૂઆતો કરી અને સર્વાનુમતે જે નક્કી થયું એ જ થવાનું હતું અને એ બધાએ સ્વીકારવાનું હતું એવું પણ નક્કી છે. પરંતુ મારા મુદ્દા ના સ્વીકાર્યા, બધા મુદ્દા સ્વીકાર્યા અને પછી મુદ્દો ડાયવર્ટ થઈ જશે પછી તમે કહેજો આવે. એટલે હવે જે પ્રકારે આપણા બંધારણે આપણને પોતાને જે હક આપ્યા છે અને એ હકની અંદર ક્યાંક એક છોકરાને હું દૂધ આપું ને બીજા છોકરાને દૂધમાં પાણી નાખીને આપું, તો એ વ્યાજબી વાત નથી. એટલા માટે જ અને જે આંતરરાષ્ટ્રીય કાયદો છે આદિવાસી સમાજ માટેનો એને અનુલક્ષીને એનું પણ ધ્યાન રાખવામાં આવશે. તમે સમજો કે સૌથી વધારે જે લઘુમતીમાં છે હિન્દુઓ પાકિસ્તાનમાં છે. ત્યાં પણ એવું કોઈ મારા મિત્રએ કીધું પ્રમાણે કોઈ કમિટીમાં હિન્દુને રાખવો જોઈએ એવી કોઈ અપીલ નથી કરી. આ હિન્દુઓની સહિષ્ણુતા છે. હું વકીલ સાહેબને એપ્રિસિએશન કરું છું કે આવા વિચારો ફક્ત હિન્દુઓને જ આવે, બરાબર છે. એટલે એમને અભિનંદન કે તમે હજુ પણ સહિષ્ણુતા રાખો છો. આ હિન્દુ સમાજ છે, જતું કરો,
માફ કરો, આ આપણી એક ખાસિયત છે અને એના કારણે જ આપણા દેશની અંદર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બિન સાંપ્રદાયિક દેશ તરીકે આપણો દેશ ટકી રહ્યો છે અને બંધારણનો અમલ થઈ રહ્યો છે. એટલે ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો બધા જ લોકો સ્વીકારે છે ને રૂઝાનબેનની વાતનો હું સપોર્ટ કરું છું. સ્ત્રી સશક્તિકરણનું આ એક અલાયદો કાયદો બનશે અને ખૂબ આગવું એનું પ્રતિનિધિત્વ છે. જેમ કે હિન્દુ સમાજની અંદર વારસાઈના હક મળે છે એવી રીતે મુસ્લિમ સમાજમાં પણ હક મળશે. બીજા ઘણા બધા કાયદા છે, દત્તક લેવાના બાળકો હોય એમાં પણ મળશે. અને બહુપંથીની વાત થઈ તો એમાં પણ જે ભારતને કાયદાની અનુસંધાને જે કઈ હિન્દુ કાયદા પ્રમાણે થાય છે એ પણ બધાને લાગુ પડશે. તો આ સ્ત્રીઓ માટે તો ખૂબ સારી વાત છે અને સ્ત્રીઓએ તો આને કોઈ પણ સમાજની હોય, કોઈ પણ ધર્મ જ્ઞાતિની હોય, વધાવ્યું છે. અને જ્યારે આ લાગુ થશે ત્યારે સૌથી વધારે વધારવામાં જો હશે તો સ્ત્રીઓ થશે. માટે ભારતીય જનતા પાર્ટીના જે કોમન મેનિફેસ્ટો છે તેનો એક મેનિફેસ્ટો છે અને ખૂબ જ વિચાર્યા પછી તેમના નેતાએ કીધું કે અમારા 100% જે લોકો ત્યાં ખુરશીઓ બેસવા વાળા લોકો છે એ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે. એમની ઉપર એવું આપણે ક્યારેય એલિગેશન ના કરી શકીએ, એક તરફાણી તરીકે ના કરી. બધાના જે સૂચનો આવકારે છે, સ્વીકારે છે અને જે સ્વીકારા જેવા હશે એ સ્વીકારાશે અને ચોક્કસ એના ઉપર વિચારણા ચાલશે. બિલકુલ અમે જે રીતે યુસીસી ને લઈને પણ સતત અમે ચર્ચા કરી રહ્યા છીએ, આગળ પણ સમજીશું કાયદાકીય રીતે કેટલું મહત્વપૂર્ણ છે એ પણ સમજીશું. પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ તમામ લોકો જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપ લોકો ફરી એકવાર રિજોઈન થઈ શકો છો. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ. ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. સાયબર માફિયા બન્યા બેફામ. કેવી રીતે આપના ફોન અને બેંક એકાઉન્ટ થાય છે હેક? સાયબર માફિયા આપને કેવી રીતે બનાવે છે પોતાનો શિકાર? સાયબર માફિયાઓથી બચવા અને સજાગ રહેવા માટે જો સાયબરની દુનિયા દરરોજ 5:30 વાગે માત્ર નેટવર્ક ન્યૂઝ પર. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ. ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.
ઉત્તર ગુજરાતનું સૌથી વધુ લોકપ્રિય અખબાર. 3.5 લાખથી વધુ વાંચકોનો અતૂટ વિશ્વાસ. પાટનગરની તમામ ખબરોને આવરી લેતું એકમાત્ર અખબાર. ગુજરાતનું હૃદય ગાંધીનગર, ગાંધીનગરનું હૃદય પાટનગર નેટવર્ક ન્યૂઝ. સત્તાના કેન્દ્રથી વેપારના પથ સુધી, વારસાના શિખરથી સંસ્કૃતિ અને સંસ્કારના મંદિર સુધી, ગુજરાતના પાટનગરથી દેશની રાજધાની સુધી, નવા વિકસતા ગુજરાતની તસવીર, વિકાસની ચમકથી ચમકતા ગુજરાતની વાત, માત્ર પાટનગર નેટવર્ક ન્યૂઝ પર. पाटनगर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ. ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. સાયબર માફિયા બન્યા બેફામ. કેવી રીતે આપના ફોન અને બેંક એકાઉન્ટ થાય છે હેક? સાયબર માફિયા આપને કેવી રીતે બનાવે છે પોતાનો શિકાર? સાયબર માફિયાઓથી બચવા અને સજાગ રહેવા માટે જો સાયબરની દુનિયા દરરોજ 5:30 વાગે માત્ર નેટવર્ક ન્યૂઝ પર. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ. ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. पाटनगर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज. નમસ્કાર, સ્વાગત છે આપ તમામ લોકોનું બ્રેક બાદ ફરીથી એકવાર યુસીસી પર ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે. તમામ લોકો પણ આપણી સાથે છે, પરંતુ આજે એક પ્રશ્ન એ પણ છે કે જે રીતે યુસીસી ની વાત કરવામાં આવી છે, અમુક જગ્યા પરથી વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્યએ પણ વિરોધ નોંધાવ્યો. એમને કીધું છે કે જો આદિવાસી સમુદાયને પણ આવરી લેવામાં આવશે તો અમે વિરોધ કરીશું. આંદોલનની ચીમકી પણ તેઓ ઉચ્ચારી છે. તો બીજી તરફ જે રીતે વિરોધ અલગ અલગ જગ્યાઓથી જોવા મળી રહ્યું છે. ખેડાવાલાએ પણ કહ્યું છે કે કમિટીમાં મોલાનાને શામેલ કરો એવું કહેવામાં આવ્યું છે, કારણ કે જે કમિટી બનાવવામાં આવી છે 45 દિવસમાં એ રિપોર્ટ રજૂ કરશે. રિપોર્ટમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જો કે હવે જોવાનું એ રહ્યું છે કે 45 દિવસમાં એ રિપોર્ટ તૈયાર થાય છે કે કેમ, કારણ કે આપણે ઉત્તરાખંડની કમ્પેરિઝન કરીએ તો ઉત્તરાખંડમાં એ રિપોર્ટ બનતા બહુ જ વાર એ સમય લાગ્યો હતો. 2022માં જ્યારે એની રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ જાહેરાત થઈ કે યુસીસી ત્યાં લાગુ થશે અને ત્યારબાદ એવો એક સમયગાળો બહુ જ વધારે થઈ ગયો હતો અને તેના જ આધારે હવે જ્યારે ગુજરાતની પણ આપણે વાત કરી રહ્યા છે, ગુજરાતમાં પણ તેને લઈને અત્યારે આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી અને એટલા જ મુદ્દે ચર્ચા કરી. તો હવે આપણે ફરીથી રાજુભાઈ હું આપની તરફ જ આવીશ, કારણ કે ઇમરાન ખેડાવાલાએ જે રીતે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે મોલાનાને પણ એડ કરો એમાં જે કમિટીની રચના કરવામાં આવી છે, તેના વિશે આપ શું કહેશો?
સમિતિની અંદર કોને રાખવા કોને ના રાખવા એ અધ્યક્ષનો નિર્ણય હોય છે. એમાં દરેક પોતાના મંતવ્ય આપી શકે છે. અમને એડ કરો, અમને દાનિશભાઈ કીધું, પ્રજાપતિ સાહેબે કીધું, એવી રીતે ખેડાવાલાજી પણ પોતાની રજૂઆત કરી શકે છે. મંતવ્યો અને પોતાના વિષયની વાત કોઈ પણ કરી શકે છે. તે યોગ્ય હશે, યોગ્ય માટે ચોક્કસ પગલા લેશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ઠીક છે. ઠીક છે અશ્વિનભાઈ, આપની પાસેથી સમજીશું કે કાયદાકીય રીતે કેટલું મહત્વપૂર્ણ છે આ સમિતિની રચના કરાઈ છે અને યુસીસી કાયદાકીય રીતે જે પ્રોસેસ હોય છે ખૂબ જ લાંબી પ્રોસેસ છે. જો આપે મારા દર્શક મિત્રોને સરળતાના માધ્યમથી સમજાવો અને કાયદાકીય રીતે કેટલું મહત્વપૂર્ણ છે યુસીસી લાગુ થવું એ પણ. હા મેડમ, જેમ ભારતની અંદર ક્રિમિનલ કાયદો તમામને એક સરખો લાગુ પડે, એ જ રીતે સિવિલ કાયદો પણ એક સરખો લાગુ પડવો જોઈએ બંધારણના હક પ્રમાણે, કેમ કે તમામ નાગરિકોને એક સરખા હક ને એક સરખા અધિકાર મળવા જોઈએ. હવે વાત રહી જે આપણા રાજુભાઈ કે એક મેં જે મુસ્લિમ એક વ્યક્તિની કમિટીમાં નિમણૂક થવી જોઈએ એવું જે મારું પર્સનલ મંતવ્ય આપ્યું એ બાબતે કહું તો આ કાયદો છે ને એ વધુમાં વધુ કોને લાગુ પડશે, કોને અસર કરશે? મુસ્લિમ સમાજને. કેમ કે એમની હલાલાનો જે રીત રિવાજ છે એ બંધ થશે, નાની ઉંમરમાં જે લગ્ન કરે છે બાળકીના એ બંધ થશે, બહુપત્નીત્વ એટલે કે 4 મહિલા સાથે લગ્ન કરી શકે એને પણ અસર થશે. બીજું, મુસ્લિમ મહિલા કોઈ બાળકને દત્તક ન લઈ શકે એને અસર થશે. કોઈ પણ વિધર્મી જોડે લગ્ન કરનાર મુસ્લિમ મહિલાના એની વારસાના અધિકારો, મિલકતના, એના માતા પિતાની મિલકતના અધિકારો જતા રહે છે એને અસર થશે. હવે વધુમાં વધુ જે અસર થઈ રહી છે એ મુસ્લિમ ધર્મને થઈ રહી છે. તો મારું મંતવ્ય પર્સનલ એવું હતું કે ભાઈ એમાં એક મુસ્લિમ સમાજની એક વ્યક્તિ હોવી જોઈએ તો શું સમાનતા જળવાય વિચારોમાં, એટલું મારું કહેવું. હવે કાયદાની રીતે વાત કરીએ તો સૌપ્રથમ જે 18 વર્ષની મહિલા અને 21 વર્ષનો યુવાન એ બંને જ મેરેજ કરી શકે એવો કાયદો ભારતમાં અમલમાં છે. પણ મુસ્લિમ સમાજમાં 15 વર્ષની ઉંમરની છોકરીના પણ લગ્ન થઈ શકે છે. ત્યાં આઈપીસી ત્યાં આગળ નથી આવતું. હજી તમે સમજો. હવે હિન્દુ ધર્મની વાત કરું તો હિન્દુ ધર્મની અંદર પણ કેટલીક જાતિઓ એવી છે કે જ્યાં નાનપણમાં મેરેજ કરી દેવામાં આવે છે પણ ત્યાં આઈપીસી નડે છે. જો કોઈને જાણ થાય કે આ રીતે અહીંયા લગ્ન થઈ ગયા છે તો 100% એની પર કેસ બને છે, જ્યારે આની અંદર કેસ નથી બનતો. એટલે અમુક જે ડિફરન્સ છે ને એ ડિફરન્સો મિટાવવાનો આ એક પ્રયાસ છે કે તમામને એક સરખા હક ને અધિકાર મળવા જોઈએ. જો એમને નાની ઉંમરમાં લગ્ન કરવાનો અધિકાર તો પેલા હિન્દુ ધર્મની અંદર કેમ નથી? સવાલ. તો આ બધું દૂષણ દૂર કરીને 18 વર્ષ ને 21 વર્ષ જે બંધારણની જે મર્યાદા છે એ તમામને લાગુ થાય એ પ્રકારનો એક પ્રયાસ છે. એ જ રીતે છૂટાછેડાની અંદર મુસ્લિમ સમાજની અંદર એક વખત તમને ખબર જ છે કે રિવાજ હતો 3 વખત તલાક કરે એટલે તાત્કાલિકના ધોરણે છૂટાછેડા થઈ જતા. હજી પણ અમલમાં છે જ ઘણી જગ્યાએ. હિન્દુ ધર્મની અંદર 1 વર્ષ સુધી વેઇટિંગ કરવું પડે કે બંને જણા અલગ રહેતા હોય એને 1 વર્ષ થાય પછી ડિવોર્સની પિટિશન દાખલ થાય. બંનેની સંમતિ હોય તો 6 મહિના પછી એના ડિવોર્સ થાય, હુકમ થાય કોર્ટનો. ત્યાં સુધી એનો હુકમ ન થઈ શકે. હવે જો બંનેની સંમતિ ન હોય તો વર્ષોના વર્ષો વીતી જાય, એમને એમ ડિવોર્સ ના મળે. વચ્ચે કુલિંગ પીરિયડ પણ અપાય છે એમાં. નોટરી રૂબરૂમાં જે છૂટાછેડા થાય છે એ બંધ કરી દીધું. એટલે હવે હિન્દુ ધર્મની અંદર છૂટાછેડા લેવા હોય ને તો 6 મહિનાનો વેઇટિંગ પીરિયડ લેવો પડે, જ્યારે મુસ્લિમ સમાજની અંદર એવું નથી. એટલે મુસ્લિમ જે મહિલાઓ છે એને ચોક્કસ ફાયદો થવાનો છે. બીજું, જે 4 પત્ની ધરાવવાની જે વાત છે મુસ્લિમ સમાજની અંદર 4 પત્નીઓ કરી શકે. હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મમાં જો 2 પત્ની કરે તો આઈપીસી લાગુ પડશે, આઈપીસી ની અંદર કેસ બનશે. મુસ્લિમ સમાજની અંદર આઈપીસી નહીં લાગુ પડે. એટલે આઈપીસી જે ફોજદારી કાયદો છે એ તમામને એક સરખો લાગુ પાડવા માટે જે વાંધારૂપ જે કાયદાઓ છે, મુસ્લિમ પર્સનલ લો છે, હિન્દુની અંદર વાત કરીએ તો હિન્દુ મેરેજ એક્ટ છે, હિન્દુ વારસા અધિનિયમ છે, આ જે પર્સનલ લો છે એને મિટાવવાની વાત અહીંયા થાય છે. એટલે કાયદાની મુજબ જો આપણે ફાયદો ગણીએ તો જો સમાન સિવિલ કોડ લાગુ પડે તો ભારતના તમામ રહીશોને એક જ સરખો ન્યાય મળી શકે એવી એક જોગવાઈ થઈ શકે. બીજી વાત કે આ કાયદાથી ઘણાને એવું ગેરસમજ છે કે આ કાયદાથી પહેરવેશ બદલે, પહેરવેશની અંદર આવશે પૂજા ના, એની અંદર કશું જ અસર થવાનું નથી. તમે પહેરવેશ તમારો પોતાનો જ રાખી શકવાના છો. તમે પૂજા, ખાનપાન આ બધું
તમારી રીતે તમે કરી શકો છો, તમારે રિવર્સ કરતો જ નથી. આ કાયદો ફક્ત ને ફક્ત લગ્ન, છૂટાછેડા, વારસા અધિનિયમ, જે મિલકતોનો વારસા અધિનિયમ અને જે લિવ એન્ડ રિલેશનશિપ જે વધી ગયું છે ભારતમાં, એની પર કંટ્રોલ કરવા માટેનો આ એક ખાસ પ્રયાસ છે. મહિલાઓ માટેની ખાસ આ જોગવાઈ કરી છે. બિલકુલ રૂઝાનજી, અત્યારના સમયમાં લિવ ઇન રિલેશનશિપની જે વાત છે તદ્દન સાચી છે કે ખૂબ જ આવા કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે અને આપણે શ્રદ્ધા મર્ડર કેસની પણ જ્યારે જે તે સમયે ખૂબ જ એના ઉપર પણ ચર્ચાઓ થઈ કારણ કે જે ઘટનાક્રમ બન્યું હતું. શું લાગે છે કે યુસીસી આવ્યા પછી શું બદલાશે? યુસીસી નો ફાયદા એટલે આ તમે જે લિવ ઇન રિલેશન તમે એટલે યુઝ વર્ડ કર્યો કારણ કે આ તો તમે યુસીસી ના લીધે વેટ ના કરાય, આમ બી કરી લખા બીજા તમારા જે જાત જાતના કાયદાઓ છે એમાં તમે નાખી શકો છો. પણ આ તમે પહેલા આઈ થિંક ઉત્તરાખંડ એવું કર્યું છે કે સીધો એટલે મેં કહું કે ભાઈ યુસીસી માં આવશે તો સારું થશે. કારણ કે આજની તારીખમાં બી લિવ ઇન રિલેશન માં એવું શું કે મૈત્રિક કરાર હોય છે જેનો યુઝ બી થાય છે ને મિસયુઝ બી થાય છે. એટલે મારો પર્પઝ એ છે કે જ્યારે જે મિસયુઝ થાય એ કંટ્રોલમાં આવે અને આઈધર સાઈડ હું તો આઈ એમ અ ફોર બિલીવર ઇક્વાલિટી. હું નથી કહેતી કે ખાલી બહેનોને જ ફાયદો થાય, ભાઈઓને બી ફાયદો થાય, એટલે બંનેને એમાં ફાયદો થશે. કારણ કે જ્યારે એ યુસીસી માં આવશે ત્યારે ઇક્વલ રાઇટ્સ મળશે. મારો પ્રોબ્લેમ બેન એટલા માટે છે અત્યારની તારીખમાં કે જ્યારે બહેનોના જે પેલા જૂના જમાનાના કાયદાઓ બન્યા હતા પેટ્રાઇકલ જેને કહીએ ને કે પેટ્રાઇકલ સોસાયટીના જે માઇન્ડસેટ છે કે પિતૃત્વ વતા માઇન્ડસેટ જે કહે છે, તો એના લીધે આજની તારીખમાં બી આ યુસીસી એટલા માટે હું ફેવર કરું છું કે આઈ વોન્ટ ટુ પુશ ઇટ બીકોઝ જે પિતૃત્વના માઇન્ડસેટ છે હજી બી પોલિટિકલી નથી, હજી એ બધી બહુ લાંબી સ્ટોરી છે, એમાં નહીં પડવું અત્યારે. એટલીસ્ટ એમાં હેલ્પ થશે કારણ કે હવે જે નવું જનરેશન આવશે, જૂનું જનરેશન પર હવે વાત નહીં કરું, નવું જનરેશન આવશે એને ઇક્વાલિટીની રિયલ સેન્સમાં ખબર પડશે. ખાલી તમે ને હું જઈને ઇક્વાલિટી ને બહેનો એક નામ તે બધી વાતો કરી એક વાર્તા હોય છે, આ રિયલ સેન્સમાં ખબર પડશે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણે ક્યારના ડિસ્કસ કરી રહ્યા છે કે જેને કે એક્ઝામ્પલ બહેનોની એજ હવે અત્યારે સાહેબે વાત કરી કે 18 વર્ષ ને 21 વર્ષ, એના માટે કાયદો હજી પેન્ડિંગ છે. જયારે આવ્યો એટલે આવવાનો હતો ત્યારે મેં બલ્લે કર્યું, મેં કોરે વાત જતી રહો. પછી મને પ્રોબ્લેમ શું છે બેન કે ઇલેક્શનોની આસપાસ આ કાયદાઓનું નવું ઘટકનું થાય. કેમ યુઝ કરીશું ઘટકનું? કારણ કે ડિસેમ્બર 2022 માં બી મેં અત્યારે ફૂલ કરી ડેટા તો આપણા સંઘવી સાહેબે ડિસેમ્બર 2022 માં કહ્યું હતું કે અમે કમિટી ફોર્મ કરવાના છીએ. અરે ભાઈ, તો તમને ડિસેમ્બર 2022 થી અત્યાર સુધી તમારી કમિટી ફોર્મ ના થઈ અને હવે તમે કહો છો 45 દિવસમાં. એટલે મારો એટલા યુઝ ધ વર્ડ ગતકડું કે આ ફરી કોઈ ઇલેક્શન નું ગતકડું નહીં હોય એટલા માટે મેં વર્ડ યુઝ કર્યો કે પછી કે જે બી પછી એ લોકો કહેવા માંગતા હોય. એટલે અત્યારે આજની તારીખમાં ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી મને પ્રોબ્લેમ છે કે આપણી ગવર્મેન્ટો કોઈ બી ગવર્મેન્ટો ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી કામ કરે છે. ના, તમે લોકોની સુખાકારી માટે કામ કરો. એટલે થોડા ઇશ્યુઝ થશે. જેમ અત્યારે મારે એવું એક્ઝામ્પલ નથી આપો પણ જેમ યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કન્ટ્રી માટે કામ કરી રહ્યો છે, લોકો માટે કામ કરી રહ્યો છે, એ કહે છે કે થોડા ઇશ્યુઝ થવાના છે. તેમ આવા ઇશ્યુઝ થવાના છે. હું ના નહીં પાડું, બધા તો ઓબ્વિયસલી આટલું મોટું આપણું દેશ છે, આટલા વિવિધ જાત લોકો છે, ઇશ્યુઝ થશે. પણ એનો મતલબ એવું તો થોડું કે આપણે બસ ડીલે કરી એક્શન આપે ને બાય કરશું યુસીસી એવું કરશે. એટલે પોઈન્ટ અત્યારે બીજો પોઈન્ટ એ હતો. લાસ્ટ પોઈન્ટ મેં કહી દઉં કે સૌથી ઇમ્પોર્ટન્ટ મારે બી એવું કેવું છે કે હું એટલા માટે કારણ કે જયારે બી આપણી જે તરીકે જેમ ના કહું કે આઈસીસી એટલે ક્રિમિનલ કોડ એ બધા માટે સેમ છે. તો તમે જયારે હું ડિવોર્સના હું લોસની વાત કરી રહી છું, હું ટ્રેડિશન્સની વાત નથી કરતી. કારણ કે અગર તમે કોર્ટમાં બી ચેલેન્જ કરશો, કારણ કે આપણે સબરીમાલા કેમાં જોયું હતું કોર્ટમાં ચેલેન્જ થઈ ગયું તો લખેલી કોર્ટે કહ્યું કે ભાઈ તમે કંઈક મને રાઇટિંગમાં તમારો અગર કોઈ ગ્રંથ હોય ને ગ્રંથમાં લખેલું હોય તો બતાવો. બસ બધું માન્યતાથી તમે બહેનોને દબાવ કરો, બધી માન્યતા જાત જાતની માન્યતા હોય તો એ ના ચાલે. અકોર્ડિંગ ટુ લો તમારે કંઈક બતાવવું પડે એમ કે માન્યતા સિવાય. એટલે લેટ અસ સી કે હાઉ ડઝ ધ કોર્ટ ટેક અ વ્યૂ. કારણ કે શ્યોર હવે કોર્ટ લેશે કે હું ફરી રિપીટ કરું છું કે બેન અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન આપણે એને લખ્યું છે કે એ પાર્લામેન્ટે બનાવવું પડશે અને પછી સ્ટેટ્સો એટલે સ્ટેટ એટલે આપણા બધા સ્ટેટનો એન્ડ્યોર કરવું પડશે. એન્ડ્યોર એટલાનો મતલબ સહન કરવું પડશે એવું ઇંગ્લિશમાં વર્ડ યુઝ કરે છે. એ ટિપિકલ વર્ડ યુઝ કરી રહી છું. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. જી ઠીક છે, બિલકુલ. આપણી પાસે સમયનો અભાવ છે પરંતુ એક પ્રતિક્રિયા મારે લેવાની છે અને રાજભાઈ આપણાથી શરૂઆત કરીશ કે અત્યારના સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સિવાય વિધાનસભાની ચૂંટણીઓમાં તો હજુ વાર છે. ક્યારે લાગુ થશે જ્યારે યુસીસીની વાત થઈ રહી છે? શું તેમાં આ 45 દિવસની કમિટી પછી જ્યારે આગળના સમયમાં શું કોઈ વિશેષ સત્ર બોલાવવામાં આવશે કે કઈ રીતે કેટલા સમયમાં લાગુ થઈ શકે છે? કારણ કે અત્યારના સમયમાં નજીકમાં કોઈ ચૂંટણીઓ તો દેખાતી નથી. રાજભાઈ, જો અભી તો કોઈ ચૂંટણી દેખાતી નથી. ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે જ નહીં. ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો હંમેશા રાષ્ટ્રલક્ષી હોય છે અને જ્યાં રાષ્ટ્ર પ્રથમ
એ પ્રકારની માનસિકતા હોય ત્યાં આગળ પ્રથમ રાષ્ટ્ર જ હોય. ભારતીય જનતા પાર્ટીની સરકારના મેનિફેસ્ટો હવે જે સ્થાપના કાળથી હતા એને 1 by 1 દરેક વર્ષે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે ને એમાં 100% સફળતા મળી છે. નરેન્દ્રભાઈને જી આપનો ઓડિયો મારા સુધી નથી પહોંચી રહ્યો રાજભાઈ. તૈયાર થઈ રહ્યો છે. ચૂંટણી પહેલા એટલે કે હજુ તો બહુ વાર છે, 27 ની અંદર ચૂંટણી આવશે, પરંતુ 25 માં 20 થઈ જશે અને 25 ના એન્ડ સુધીમાં આ કાયદો ગુજરાતની અંદર લાગુ પડી જશે. ઠીક છે. જી જી બિલકુલ દાનિશભાઈ. જી હા એક મિનિટ દાનિશભાઈ, સોરી તો સાહેબ 2022 માં સંઘવી સાહેબે બોલ્યું હતું કે અમે કમિટી બનાવશું તો એમને દોઢ કેટલા 23 24 બે નહીં ઓહો 2 વર્ષ ઉપર લાગે એમને. 26-27 મહિના એમને ખાલી 5 લોકોની કમિટી બનાવવા લાગે સાહેબ. એ મને આમાં કહી દઉં, આપણે અહીંયા બેસીને ખાલી ચર્ચા જ કરી શકીએ છીએ. જ્યારે તમે વહીવટ કરવા બેઠા હોય ને ત્યારે તમે તમારી ઓફિસ ચલાવતા હોય તમારે બધાનું ધ્યાન રાખવું પડતું હોય છે અને ક્યાં કેવી રીતે મારી ઓફિસનો વહીવટ કરો એનું પણ મારે ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે આપણે ગુજરાતની અંદર સંપૂર્ણપણે શાંતિમય વાતાવરણ રહે, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ કામ થાય એ ખૂબ જરૂરી છે. 2022 માં કર્યું તો તમારા જેવા સામાજિક કાર્યકર્તાઓ પણ એવું જ કે 2022 માં કર્યું, 23 માં લોકસભા ઇલેક્શન આવવાનું તો એટલે કર્યું છે. સમજો બેન, 2022 માં કર્યું તો લોકસભાનો માર્ક કાઢે. એટલા માટે થઈને આ એવો સમય નક્કી કર્યો છે કે જેમાં કોઈ પણ આક્ષેપ ના કરી શકે કે ભાઈ આ સમાનતાના ધોરણે કાયદો લાગુ થવા જઈ રહ્યો છે. જી સોરી, તો પછી એમને ડિસેમ્બરમાં બોલવાની શી જરૂર હતી કે ભાઈ અમે લાવવાના છીએ? તો અમે તો ડિસેમ્બરમાં નહીં, ભાજપની અરે મોટા બે ભાજપની સ્થાપના થઈ ત્યારથી અમે કહીએ છીએ કે આ કરવાનું છે. તો શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. ચોક્કસ શરમ પણ જોઈએ. જે સરકાર હોતી એને શરમાવું જોઈએ. અમારી સરકાર 10 વર્ષ થયા આવે, કેટલા બધા કાયદા બનાવ્યા, કેટલા કાયદા ડિસ્ટ્રોય કર્યા અને જે અમારા મેનિફેસ્ટો તે પ્રમાણે કામ કર્યું છે બેન, એટલે 100% શરમાવું જોઈએ. જે લોકોએ મુસ્લિમનો દુરુપયોગ કર્યો છે, જે લોકોએ તુષ્ટિકરણ કર્યું છે એમને શરમાવું જોઈએ બેન. 100% એક મિનિટ ડિમોનેટાઇઝેશન થયું કોઈને ખબર નથી. તમે કહો છો ને કંપનીઓ દેશ ચલાવીએ ને આ તે ટેકનોલોજી પૂછું તો ડિમોનેટાઇઝેશન હાર્ડલી આપણા રેકોર્ડ છે કે કેટલા લોકોને ખબર હતી અને ફટાકથી આવી ગયેલો પછી બધા હેરાન થયા અને પછી જે બી થયું કે સાહેબ તમારે મુદ્દા ડાયવર્ટ કરવાની જે પ્રેક્ટિસ છે એ પ્રમાણે તમે પાછા ઘૂસી ગયા. હમણાં 2022 માં ઘૂસી ગયા હતા. તમે તમારી રીતે સાચા છો, તમને ના પડાય, તમે મહાન છો, પરંતુ અમે તો જયારે ભાજપની સ્થાપના ત્યારથી બોલીએ છીએ, હજુ બોલીએ છીએ. 2022 નહીં, હજુ અમે 2047 પણ આ જ બોલીશું કે ભારતની અંદર બધા બિનસમય રીતે સંપૂર્ણપણે બધા સરખા હોવા જોઈએ. અમે બોલીશું. જી આપણી પાસે બીજા બે ગેસ્ટ છે, એમની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. દાનિશભાઈ, સમાન બધાને નિયમ લાગુ પડે તે માટે યુસીસી એમના માટે કમિટી બનાવી છે, એમાં વિરોધ શું અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કારણ કે મેં આજે જોયું કે વિરોધ શરૂ તો થયો છે, પણ આપની શું માંગણી છે અને આપ એ સમાન કોડ જ્યારે લાગુ થશે બધા માટે સમાન હશે તો એમાં વિરોધ શું? દાનિશભાઈ, સૌથી પહેલા કમિટીની સંરચના સામે કોઈનો વાદ વિવાદ કે વિરોધ જી કોઈ એક બી વ્યક્તિએ કમિટીની રચના સામે વિરોધ નથી કર્યો. વિરોધ જે છે ભારતીય જનતા પાર્ટીની જે કોન્સ્પિરેસી છે યુસીસી ના નામે એનો વિરોધ છે. એ એટલા માટે મેં તમને પહેલા પણ આંકડા આપ્યા અને ફરીથી આંકડા આપું છું કે જયારે 15% લોકોને તમે પહેલાથી બરખાસ્ત કરી દીધા, 11% લોકો માટે કમિટી, 11% થી વધારે લોકો હશે, 11% લોકો માટે તમે કમિટી બનાવી છે, તો 26-27% લોકો તો અહીંયા ને અહીંયા થઈ ગયા. છતાં તમે વાત કરો છો યુસીસી ની, તો આ જે વાત છે ને આ યુસીસી ની નથી. ખરેખર મુસ્લિમ સમાજને ઓપરેટ કરવાની જે પોલિસી ભારતીય જનતા પાર્ટીની નીતિમત્તાની છે એની સામેનો વાંધો છે. છતાં
છતાં પણ જે કમિટીની રચના થઈ છે એમાં અમે અમારી રીતે અમારા જે કઈ મંતવ્યો છે, પ્રશ્નો આવશે એની સામે અમારા મંતવ્યો અમે મૂકવાના છીએ. આપણે આશા એવી રાખીએ કે ભાઈ જે મંતવ્યો આવશે સમાજના જે કોઈ સમાજ હોય તે લોકોના મંતવ્ય કન્સિડર કરવામાં આવે, રાજ્ય સરકાર કન્સિડર કરે અને પછી એનું અમલીકરણ કરે. કારણ કે આ યુસીસી તો નથી. સૌથી પહેલા તો આ તમારે સ્પષ્ટ કરી લેવું પડશે. અત્યારે હું એક ન્યૂઝ ચેનલ ઉપર બેઠો હતો, ત્યાં વાત એવી થઈ કે એક ટ્રાઇબલ ભાઈ હોય અને એક મુસ્લિમ ભાઈ હોય તો શું બંનેના પરિવાર માટે કાયદો સમાન રહેશે? તો સાહેબ નહીં રહે. તમે ટ્રાઇબલ માટે અલગ છે, મુસ્લિમ માટે અલગ છે, મુસ્લિમ પરિવાર માટેનો અલગ કાયદો છે, ટ્રાઇબલ માટેનો અલગ કાયદો છે. તો બે કાયદાઓ અલગ અલગ તમે કરો છો ને પછી યુસીસી ની વાત કરશો તો આ અપવાડા છે. બીજા નંબરની વાત કે રુજાનબેને વાત કરી, કોઈ બી વાત કરી, તો આપણે અહીંયા જોયું છે કે કાયદાના નામે કઈ રીતે દુપ્પર ચલાવવામાં. અત્યારે તમને સુપ્રીમ કોર્ટ પેલું જેની અંદર ઉલ્લેખિત છે કે ભાઈ ટ્રિપલ તલાક ની અંદર બેટરો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે એક્ટ થયું જ નથી, લો એક્ઝિક્યુટ કરવાના કારણે એ લોકોના લગ્ન વિચ્છેદ થયા જ નથી, તો પછી અમને જેલમાં કેમ કરી રાખ્યો છે? તો એનો જવાબ નથી આપતી. શું કહેવાય, ડિમોનેટાઇઝેશન ની વાત કરીએ, નોટબંધી ની વાત કરીએ આપણે, તો એ વખતે મોદી સાહેબ એવું કહેતા હતા કે 50 દિવસનો સમય આપો, તમે જે ચાર કહેશો અમે આવી જઈશું. શું થયું? પછી આયા 2000 ની નોટો તો દેખાતી બી નથી. પૂછી લો રાજુભાઈ ને કે કોઈને બી પૂછી લો, વકીલ સાહેબ બેઠા છે અમને પૂછો કે રુજાનબેન ને પૂછો 2000 ની નોટ છેલ્લા 2 વર્ષમાં જોઈ છે? તો તમારું ફેલ્યોર તમારી પાસે છે અને દર વખતે એક મુદ્દો લાવીને તમે આવી વાત કરો કે પાકિસ્તાનની કમર ભાંગી નાખીશું ને આતંકવાદ ખલાસ થઈ જશું. ડિમોનેટાઇઝેશન નું રોજ નવા હુમલાઓ થાય છે. આ જ પરિસ્થિતિનું નિર્માણ છે. એટલે આ વાહિયાત વાત કરવી અને કામ કરવું બે વસ્તુમાં ફેર છે. મને એવું લાગે છે કે ઈમાનદારી સાથે પ્રજાએ છેલ્લા 30-32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે ગુજરાતની. ઈમાનદારી સાથે તમામ નાગરિકોને સમાનતા મળે, ન્યાય મળે અને પછી આગળ કામ વધે. મને લાગે છે કે ગુજરાત સફળ. જી બિલકુલ. અશ્વિનભાઈ, આપની પણ એક પ્રતિક્રિયા લઈ લઈએ. યુસીસી ને લઈને આપની પ્રતિક્રિયા, કારણ કે અનેક એમાં મુદ્દાઓ સંકળાયેલા છે અને સાથે સાથે યુસીસી લાગુ થશે પછી અમુક જે નિયમ છે તે પણ લાગુ થશે. એ પછી પ્રોપર્ટીને લાગતા હોય કે પછી લગ્નને લાગતા હોય, લિવ ઇન રિલેશનશિપને લાગતા હોય, બધા જ. આપની પ્રતિક્રિયા. જો મેડમ, લિવ ઇન રિલેશનશિપ જે છે અત્યારે હાલનું એનું દૂષણ એટલું બધું વધી ગયું છે. માની લો એક ઉદાહરણ આપું તમને કે મારું મકાન છે, હવે મારી બાજુવાળો એની બાજુવાળાની બૈરીને લઈ અને બીજે રહે છે, પોલીસ કશું નથી કરી શકતી. કારણ કે પોલીસ શું કરશે? પેલા બેનનું નિવેદન લેશે કે તમારી મરજીથી રહો છો કે હા કરાર કરેલો છે કે હા. મારી પાસે ઘણા બધા કેસીસ છે મેડમ અને કશું નથી થઈ શકતું કાયદામાં. એટલે સવાલ એવો છે કે બંધારણે જે સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે એનો ઉપયોગ કરીને એ મેડમ જે જાય એ રહી શકે છે એની રીતે અને રહે છે. હવે જે આ યુસીસી લાગુ પડશે એમાં એવો ફેરફાર આવશે કે એના માટે એના માતા પિતાની સંમતિ ફરજિયાત થઈ જશે. એનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત થઈ જશે. બીજું કે રજીસ્ટર કર્યા પછી માનો કે એમને અલગ થવું છે તો પણ રજીસ્ટ્રારને એને જાણ કરવી પડશે અને ત્યાંથી જાણ કરીને પછી એ નીકળી શકશે. ત્યાં સુધી નહીં નીકળી શકે. પેલા લિવ ઇન રિલેશનશિપમાં શું પેલું અનારોધ સંતાન થાય તો એને મિલકતમાં અધિકાર નતો મળતો. હવે આનાથી જે બાળક જન્મ છે ને એને જેટલો એનો કાયદેસરનો પુત્ર છે એટલો જ અધિકાર આ સંતાનને પણ મળશે. પેલા જે લિવ ઇન રિલેશનશિપ પણ મેડમ છે એ પણ બિલકુલ સુરક્ષિત થઈ જશે. એમને પણ ભરણ પોષણનો અધિકાર ચાલુ થઈ જશે. સવાલ એવો છે ફેમિલી કોર્ટની અંદર ડિવોર્સ પિટિશન દાખલ થાય તો હિન્દુ છે એ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે કરે, તમે સમજો. મુસ્લિમ છે એ મુસ્લિમ કાયદા પ્રમાણે. પણ કેમ? કોર્ટ એક છે તો કાયદો એક જ હોવો જોઈએ. ડિવોર્સ પિટિશન માનો કે ડિવોર્સ પિટિશન હોય તો એક જ કાયદા નીચે થવી જોઈએ. અલગ અલગ કાયદા નીચે કેમ? મેં હમણાં જ આપને કહ્યું કે મુસ્લિમ સમાજની અંદર તાત્કાલિકના ધોરણે ડિવોર્સ થઈ શકે. હિન્દુની અંદર 1 વર્ષનું સેપરેશન જોઈએ. સેપરેશન થયા પછી બંનેની સંમતિથી ડિવોર્સ પિટિશન દાખલ થાય. સંમતિ જોજો શબ્દ કાઢું છું. સંમતિ હોય તો પણ 6 મહિનાનું વેટિંગ પીરિયડ. 6 મહિના પછી હુકમ થાય. એટલે મીન્સ કે 12 ને 18 મહિના પછી ડિવોર્સનો હુકમ મળે. જી બિલકુલ. આ એક પ્રકાર લાગુ પડવું હોય તો દરેક વ્યક્તિની અંદર આ વસ્તુ લાગુ પડવી. બિલકુલ. આપ તમામ લોકો અમારી સાથે જોડાયા અને યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચા કરી તે બદલ આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર.
તો જે રીતે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને અમલમાં લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. હવે આશા બંધાયેલા તમામ લોકો પણ છે અને જોવાનું એ રહ્યું છે કે 45 દિવસમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવે છે કે કેમ અને જ્યારે એ રજૂ કરવામાં આવે છે તેમાં કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવશે. સમાન લોકોની વાત થઈ રહી છે, સમાન અધિકારની વાત થઈ રહી છે, તો શું એ કમિટીમાં પણ સમાન બધાના નિર્ણયો લેવામાં આવશે કે કેમ, તે હજારો સવાલોની સાથે આ ડિબેટ આજે કરી હતી અને અમુક મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા. લોકોને સમજમાં આવે તે પ્રકારે પ્રયત્ન પણ કર્યું છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.